ગુડ મોર્નિંગ બધાને. આજે તો દિવસની શરૂઆત મોદીજીના વિડીયોથી શરૂ કરી. જે નીટનું પેપર લીક થયું હતું એના લીધે જે આંદોલન કર્યું હતું ને બધું બહુ થયું હતું, એના માટેનો વિડીયો હતો. પછી ચા બા પી લીધી અને પછી મેં બહાર નીકળ્યો તો છોટા ચાલુ હતા, પણ આજે જવાનું હતું પરમિટમાં સામાન લેવા માટે અને કોલેજમાં પણ જવાનું હતું રિસિપ્ટ લેવા માટે. હોલ ટિકિટ લેવાની હતી ને તો. અને સવારમાં વહેલું તો ખાવા પણ બની જ ગયું હતું. પછી હું રિક્ષા લઈને નીકળી પડ્યો હતો પરમિટમાં જવા માટે. તમે જોઈ જ શકો છો કે આજુબાજુ આ બધું કેટલું બધું પાણી પાણી થઈ ગયું. થોડા દિવસ પહેલાં તો સૂકું છત હતું, પણ વરસાદ આવ્યા પછી તો બધા ચાયડા ભરાઈ ગયા. પછી હું પરમિટનું લઈને હું નીકળી ગયો હતો કોલેજ તરફ જવા માટે. અને વાતાવરણ આજે તો અલગ જ લાગતું હતું. હું નીકળી ગયો હતો ત્યાંથી કોલેજ માટે જવા માટે. અને કોલેજમાં આગળ રસ્તો બંધ હતો તો આખું ફરીને જવું પડે એવું હતું. પછી આવી ગયો કોલેજમાં, અને કોલેજમાં તો કોઈ જોવા જ ના મળે આજુબાજુમાં તો. અને સામે સ્કૂલ છે તો એ સ્કૂલ ચાલુ હતી, પણ બીજી બધી સ્કૂલો લુણાવાડામાં બંધ હતી. પછી હું રિસિપ્ટ લઈને નીકળી પડ્યો ઘેર આવવા માટે. એક વર્ધીમાં પણ જવાનું હતું. આવી ગયો તો વર્દી લેવા માટે, અને ત્યાં બધા બેસતા હતા તો સાઈડમાં ઊભી રાખી હતી રિક્ષા. પછી આવી ગયા હતા વર્દીવાળાને સામાન લેવાનું હતું. તો ત્યાં ઘર તો જોવું તો એક વાંદરો કેળું ખાતો હતો. નીચેથી લોકોએ આપ્યું હતું કેળું તો ખાતો હતો. અને બીજા વાંદરા હતા તો એ કૂદકામ કૂદ કરી મૂકેલું. અને ત્યાર પછી હું આવી ગયો તો ફરી બીજી જગ્યાએ સામાન લેવાનું હતું. ત્યાં ઊભા રહ્યા હતા. એને મને લાગી ગઈ હતી ભૂખ, તો આજે પણ ફરીથી શીરો બનાવવા માટે હું બેસી ગયો હતો. શીરો ખાવાનું બહુ જ મન થાય છે, કેમ ખબર નહીં, પણ વરસાદમાં શીરો ખાવાની મજા આવે ગરમ ગરમ. પછી હું બેસી ગયો તો સોલર ચાર્જર હતો. તો સોલરથી બેટરી ચાલે અને બેટરીથી મોબાઈલ ચાલે, અને એમાંથી ચાર્જર છે કે એવું બધી નાની મોટી વસ્તુઓ ચાલે એટલા માટે. અને પછી વાગી ગયા હતા 6:30 અને ખાવાનો ટાઈમ પણ થઈ ગયો હતો. તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.